સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજથી વરસાદને લઈને મોટી ભવિષ્યવાણી હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પણ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર ગુજરાત પહોંચી ગયું છે। તેની અસર દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં 4 થી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન એવો વરસાદ પડશે જે 65% વિસ્તારને આવરી લેશે, જેમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર મળી આવ્યા છે। ત્યારે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો એટલે કે રેશનનું વેચાણ કરનારા દુકાનને બંધ રાખી શકશે નહીં, તો પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે। તો આ અંગેના રેશન કાર્ડ વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજના વિતરણ માટે 700 જેટલી દુકાનો નોંધાઈ છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ રેશન કાર્ડને વેચનારા દુકાનો બંધ રાખી છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું વધુ એક મોટું પગલું। તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની વૃદ્ધિને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર ઉપર સારા સમાચાર આપ્યા હતા। તેમણે જણાવ્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દ્વારા ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, જેને લઈને સાણંદ ખાતે કાઇનેસ સેમિકોન કંપનીઓનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં 3300 કરોડ એટલે કે 3300 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ પણ કરવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત ઉપર ત્રાટકવાના ડિપ્રેશનનો રૂટ બદલાયો છે। તો હવે આ જિલ્લાઓ છે હેરાન। તો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ગુજરાત ઉપર તેની અસર વર્તાવી રહ્યું છે। તો લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, પરંતુ આ સિસ્ટમ સતત પોતાનો રૂટ પણ એટલે કે દિશા બદલી રહ્યું છે। તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે। આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદની આગાહી આપી છે। તો દોસ્તો તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે। તો અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જ્યાં દોસ્તો નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો હાલ ડેમની સપાટી 134.75 મીટરની ઉપર છે। તો જેથી નર્મદા ડેમના 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। તો દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। તો સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। તો જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 17 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, 5 સિસ્ટમોથી ગુજરાત ઘેરાયું। તો 14 જિલ્લાઓમાં સંકટોના એંધાણો દેખાઈ રહ્યા છે। તો આ વખતે ભાદરો પણ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે। તો હાલ 5 સિસ્ટમથી ગુજરાત ઘેરાઈ ગયું છે, જેના કારણે આગામી કલાકોમાં 14 જિલ્લાઓમાં એલર્ટ રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો બંગાળની ખાડીમાં ફરી એકવાર ડીપ ડિપ્રેશન સર્જાયું છે। તો આ ડિપ્રેશન ધીમે ધીમે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ભરૂચમાં માત્ર 24 કલાકમાં અંદર 15 ઇંચ કરતા વધારે વરસાદ વરસતા લોકોના ઘરોમાં પાણી પણ ફરી વળ્યા હતા। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો નવરાત્રી અને દિવાળીને લઈને પણ મોટી આગાહી આપવામાં આવી છે। તો અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે આગાહી કરી છે। તે અનુસાર ગુજરાતમાં આગામી 4 થી લઈને 10 સપ્ટેમ્બર, 13 થી લઈને 20 સપ્ટેમ્બર અને 22 થી લઈને 25 સપ્ટેમ્બર દરમિયાન ફરી એકવાર ભારે વરસાદ પડશે। તો 26 થી લઈને 5 ઓક્ટોબર સુધી પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપી છે। ત્યારે સમુદ્ર કિનારે પવન પણ ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે અને આ વખતે નવરાત્રી અને દિવાળીના સમયે પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભારતીય નૌકાદળ માટે બનશે નવા યુદ્ધ જહાજો। જ્યાં દોસ્તો રક્ષા મંત્રાલયના નવા પ્રોજેક્ટ હેઠળ ભારતીય નૌકાદળ માટે 7 યુદ્ધ જહાજો બનાવવામાં આવશે। તો હવે T-72 ટેન્કના સ્થાને મોડર્ન ફ્યુચર રેડી કોમ્બેટ વ્હીકલ આપવામાં આવશે। તો તેનાથી ભારતીય સેના સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનશે। તો સૌથી પહેલા દુશ્મનનો સામનો પણ કરી શકાશે। તો મળતી માહિતી અનુસાર રક્ષા મંત્રાલયમાં આવનારા સમયમાં નવા નિર્ણયો પણ લઈ શકાય છે।
તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો નાસાએ આ મામલે જાહેર કર્યું એલર્ટ. તો નાસાએ જણાવ્યું છે કે આગામી 15 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશાળ 720 ફૂટનો એરોસ્ટેરોઇડ પૃથ્વીથી ખૂબ જ નજીકથી પસાર થવાનો છે, જે લગભગ 4 ગ્લોબલ માસ્ટર પ્લેનથી પણ મોટો હોઈ શકે છે. તો તેની ઝડપ 25,000 માઇલ પ્રતિ કલાકની પણ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. તો તે 6,20,000 માઇલના અંતરથી પસાર થશે, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના 2.6 ગણા છે. તો નાસાએ અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ આના ઉપર નજર રાખી રહી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, તલાટી કમ મંત્રીના મેરિટ લિસ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીનું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. તો ટ્વીટમાં હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા અપાતા યુવાનોમાં વાયરલ પણ થઈ રહ્યું છે, જેમાં વિવિધ યુવાનોએ તેમાં રિપ્લાય કરતા હસમુખ પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 2023માં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર બમણો થયો છે. તો અમેરિકા અને સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો છતાંય પણ ભારત અને રશિયા વચ્ચેનો પરસ્પર વેપાર ઝડપથી વધી રહ્યો છે. તો ગયા વર્ષે એટલે કે 2023માં બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર લગભગ બમણો થયો છે અને $65 અબજ પણ પાર કરી ગયો છે. તો રોયટર્સના તાજેતરના અહેવાલ અનુસાર રશિયાની સૌથી મોટી બેંક બેર બેંકને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હાઈવે ઉપર બેફામ હંકાવતા વાહન ચાલકો થઈ જાવ સાવધાન. તો મોટર વ્હીકલ એક્ટના સેક્શન 136A એટલે કે 136A નો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી છે. તો પ્રશાસને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ પણ કરવાની સત્તા મળે છે. તો હવે હાઈવે ઉપર બેફામ હંકાવતા વાહનોનું મોનિટરિંગ થશે. તો નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો સામે કડક કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુરક્ષિત કરવા અંગે આ આદેશો આપવામાં આવ્યા છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર મોદી આવશે ગુજરાતના પ્રવાસે. જ્યાં દોસ્તો ત્રીજી વાર પીએમ બન્યા પછી મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. તો તેઓ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવવાના છે. તો આમ તેઓ પોતાના જન્મદિવસે વતનમાં હશે. તો આ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું પણ લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે. તો હાલ પીએમ મોદીના આગમનને લઈને તંત્ર પણ હાલ કામે લાગી ગયું છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વરસાદે મચાવી તબાહી. તો 33 કરતાં વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. તો 432 કરતાં વધારે ટ્રેનોને પણ રદ કરી દેવાની ફરજ પડી છે. જ્યાં દોસ્તો દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા 4 થી 5 દિવસથી સતત ભારે વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં પૂરની ઝપેટમાં છે. તો બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 કરતાં વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે વરસાદના કારણે અનેક જગ્યાએ ટ્રેન અને રેલવે ટ્રેકને પણ નુકસાન થયું છે, જેના પગલે 432 જેટલી ટ્રેનોને પણ રદ કરી દેવામાં આવી છે અને 139 જેટલા રૂટોને પણ બદલી દેવામાં આવ્યા છે. તો આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. તો આંધ્રપ્રદેશમાં 20 જેટલી SDRF અને 19 જેટલી NDRFની ટીમો બચાવ કામગીરી માટે તૈનાત છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના રસ્તાઓમાં વગર ડીજે પણ કરશો ડાન્સ. જ્યાં દોસ્તો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી તંત્રની પોલ ખુલી ગઈ છે. તો મેગા સિટી અમદાવાદના રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. તો ડાયમંડ સિટી સુરતના શહેરમાં પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અઠવા ગેટના મુખ્ય રસ્તાઓની હાલત તો એવી થઈ ગઈ છે કે લોકો વગર ડીજે પણ ડાન્સ કરતા થઈ ગયા છે. તો ખુદ મુખ્યમંત્રીએ પણ તૂટેલા રસ્તાઓને લઈને સરકારી અધિકારીઓને ખખડાવ્યા હતા.